અને આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતોની અનેક સમસ્યાઓ છે, પરંતુ આપણી કમનસીબી એ રહી છે કે છેલ્લા 23 વર્ષ થયા, એટલે કે જ્યારથી આદરણીય કેશુબાપા તમારા આજ વિસ્તારના હતા, એક ખેડૂતના દીકરા તરીકે મુખ્યમંત્રીની ખુરશી ઉપર બેઠા હતા. અને કેશુબાપાના ગયા પછી આ 23 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે. એમાં નરેન્દ્ર મોદીથી લઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીના તમામ મુખ્યમંત્રીશ્રીઓને આપણે જોઈ લઈએ, એ વિજયભાઈ રૂપાણી હોય કે આનંદીબેન પટેલ હોય, એક પણ ખેડૂતનો દીકરો નથી. અને એટલા માટે થઈ અને આ 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, છતાં પણ આજે ખેડૂતો અને ગામડાના લોકો છે એ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આપણે આવક ડબલ કરવાની વાતો કરી, દર વખતે આપણે જોયું 2014માં એક જાહેરાત આવતી ટીવીમાં કે ખેડૂતને હળહળતો અન્યાય અને ખેડૂતના ગાલ ઉપર તમાચો. ત્યારે લગભગ કપાસનો ભાવ 1400 રૂપિયા હતો ને અત્યારે 10 વર્ષ 11 વર્ષનો સમયગાળો ગયો, આજે કપાસનો ભાવ 1400 રૂપિયા જ છે. ખેડૂતની આવક ડબલ કરવાની વાતો કરી, અત્યારે ટેકાના ભાવે ખરીદી કરવાની વાતો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીશ્રીઓ અવારનવાર આવીને કરતા હોય. હું તમને બધાને પૂછવા માંગુ છું કે આ ટેકો એ આપે છે કોને? આ ટેકો એમના મળતિયાઓ, એમના જે વચેટિયાઓ ને એમના દલાલો છે એમને સદ્ધર કરવા માટે એમને ટેકો આપે છે. અમે ગયા વખતે પણ વિધાનસભાના સત્રમાં કીધું હતું કે ખેડૂતોને તમારે જો સાચા અર્થમાં મદદ કરવી હોય તો ભાવાંતર યોજના લાગુ કરો, કે જેણે મગફળી વાવી છે એમાં મગફળી ઉપર અત્યારે રાજ્ય સરકાર છે એ 500 રૂપિયા નુકસાની કરી અને મગફળી વેચતી હોય. તમારે જો એ સીધો ફાયદો ખેડૂતોને આપવો હોય તો ખેડૂતને જે ઉત્પાદન થયું હોય એ ઉત્પાદન ઉપર જે બજાર ભાવે માલ વેચાય એના ઉપર 500 રૂપિયા તમે જે તમારા વચેટિયાઓ કમાય છે એ વચેટિયાઓના બદલે તમે ખેડૂતના ખાતામાં સીધા જમા કરાવો તો ખેડૂતને ફાયદો થાય.